જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો દિવસ 10। આવો સાંભળીએ આજની વાર્તા। ધનેશ્વર અને ધનપાળ। એક ગામમાં બે જણા રહે, એક શેઠ અને બીજો બ્રાહ્મણ। શેઠનું નામ ધનપાળ અને બ્રાહ્મણનું નામ ધનેશ્વર। એકમાં નામ પ્રમાણે ગુણ અને એકમાં નામથી ઉલટું। ધનપાળ શેઠને ત્યાં ધનની રેલમ છે અને ધનેશ્વરને માંગે ટુકડો ન મળે, પણ કોઈ સુખી નહીં, બંને જણ દુખી। શેઠને ઘરે દીકરો નહીં અને ધનેશ્વરને ત્યાં ખાનાર ઘણા, પણ ખાવાનું નહીં। શેઠ વિચાર કરે, હે ભગવાન, આટલી બધી લક્ષ્મીને હું શું કરું? કોઈ ભોગવનાર તો છે નહીં। છ દીકરીઓ અવતરી, પણ એ તો પારકા ઘરની લક્ષ્મી। મારું ઘર ઉઘાડું રહે એવું તો કંઈક કર। મારા મરણ પછી કોઈ પીણ દેનાર પણ નહીં। હે પ્રભુ, આવા જીવન કરતા તો મોત સારું। આમ વિચારી શેઠ સાચી વાત કોઈને કહ્યા વગર બહાર ગામ જવાને બહાને ઘોર વનમાં ચાલી નીકળ્યા। વાટે જતા તેમને એક બાવો મળ્યો। બાવો બોલ્યો, ભાઈ, આમ અવળે રસ્તે ક્યાં ચાલ્યા? શેઠે કહ્યું, મહારાજ, હું જીવનથી કંટાળી ગયો છું અને મરવા નીકળ્યો છું। ગમે તે રીતે હું મારા દેહનો અંત લાવીશ। બાવો બોલ્યા, ભાઈ, મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં। શેઠ, પાછા વળો, એક પુત્ર માટે આવું પગલું ભરો છો? આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક વ્રત કરજો। કથા વાંચના બ્રાહ્મણને દક્ષિણા આપી રાજી કરજો। ભગવાન તમને જરૂર પુત્ર આપશે। મહારાજ, તમારું વચન માથે ચડાવું છું। મારે ત્યાં પુત્ર થશે તો હું તેનો ભારોભાર સુવર્ણ બ્રાહ્મણને દાનમાં આપીશ। તેનું મન નહીં દુભાવું, પુત્રથી વધારે છે શું? આમ કહી બાવાના વચન પર વિશ્વાસ રાખી શેઠ પાછા વળ્યા અને બાવાજી અંતર ધ્યાન થઈ ગયા। ધનેશ્વર ભૂખ તરસથી લથડિયા ખાતો ખાતો વનમાં જતો હતો, એવામાં તેણે પણ પેલો બાવો સામે મળ્યો। બાવાએ પૂછ્યું, ભાઈ, અવળે રસ્તે ક્યાં ચાલ્યા? બાવાજી, હું મરવા જાઉં છું, તમારે શું? બાવો બોલ્યો, ભાઈ, મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં। મહારાજ, તારે દુઃખ શેનું છે? પૈસાનું ને? હા બાવાજી, હું પુરુષાર્થ કરીને થાક્યો, પણ હાથમાં નિરાશા મળી। ભાઈ, આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરજે અને કથા વાર્તા સાંભળજે। તારું ભવનું દરિદ્ર મટી જશે। આપઘાત કરવો તેના જેવું કોઈ મોટું પાપ નથી। જો આપઘાત કરીશ તો આથી ભૂંડો અવતાર મળશે અને અનાજ તો શું, પાણીએ નહીં મળે। બાવાના શબ્દો ઉપર ધનેશ્વરને વિશ્વાસ આવ્યો। તે પાછો ઘરે આવ્યો અને પુરુષોત્તમ માસ કરવાનો સંકલ્પ કર્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનેશ્વર વહેલો ઉઠે, નદીએ જાય, નાહી ધોઈને પીપળાના પાન નીચે બેસે અને કથા વાંચે। ધનપાળ શેઠ પણ નાહી ધોઈ ધનેશ્વરની પાસે એક ચિત્તે કથા સાંભળે। શેઠાણીને પૂરા દાડા જતા હતા। અધિક માસ અડધો વીત્યો ત્યાં તો શેઠને ઘરે ફૂલ જેવો દીકરો અવતર્યો। શેઠ તો રાજીના રોડ થઈ ગયા। પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે શેઠે વ્રતનું ઉજવણું કર્યું। ઉજવણામાં તેમને પ્રેમથી બ્રાહ્મણોને જમાડ્યા। ધનેશ્વરને પોતાના ગોર તરીકે ગણી છોકરાના ભારોભાર સુવર્ણ આપ્યું અને કહ્યું, મહારાજ, તમે મારે ત્યાંથી મહિને ખાવા માટે જોઈએ એટલું અનાજ લઈ જજો। ધનેશ્વરને આ ભવનું દરિદ્ર ફટી ગયું। ધનપાળ શેઠને દીકરો મળ્યો અને અંતે મૃત્યુ પછી બંને વૈકુંઠ લોકમાં ગયા। આવો પુરુષોત્તમ માસનો પ્રભાવ છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસની કથા અને વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।